હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? ધોરણ 8 વિષય અંગ્રેજી અને તમારા ધ્રુવી દીદી તમારા માટે સેકન્ડ યુનિટ લઈને આવી ગયા છે. આઈ હોપ કે તમે ફર્સ્ટ યુનિટના દરેક વિડીયો વ્યવસ્થિત રીતે જોયા હશે, એમના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી હશે એ આશા સાથે હવે આપણે સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચલો, આર યુ રેડી? શું તમે તૈયાર છો આ સેકન્ડ યુનિટના તમારા સેકન્ડ યુનિટને સમજવા માટે? ચાલો શરૂઆત કરીએ માય ડિયર સ્ટુડન્ટ્સ. તમારું સેકન્ડ યુનિટ કે જેમનું નામ છે LMBB, મતલબ કે લર્ન મોર એન્ડ લર્ન મોર ટુ બ્રાઇટર. ભાઈ, તમારે બ્રાઇટર બનવા માટે વધારે શીખવાનું છે, તો લર્ન મોર ટુ બ્રાઇટર, વધારે શીખો. ટુ બ્રાઇટર એટલે કે ચમકવા માટે. શેના માટે? ચમકવા માટે. ચંદા ચમકે ચમ ચમ, ચીખે ચૂકના છોર. તો ચંદા ચમકે છે, તો ભાઈ જેમ ચંદા મામા ચમકે છે, સિતારો ચમકે છે, સેમ એવી રીતે તમારે પણ ચમકવાનું છે, પણ એ ચમકવા માટે સૌથી પહેલા શીખવું પડશે. ચાલો શરૂઆત કરીએ. તમારી પહેલી એક્ટિવિટી કે જેમાં તમને એક કવિતા આપેલી છે, સરસ મજાની કવિતા આપેલી છે. ચલો એને સમજીએ. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. લિસન, સાંભળો, તમારા ટીચર્સને સાંભળો. ત્યાર પછી રિસાઇટ કરો, મતલબ કે ગાઓ, તમારા શાળાના ટીચર્સ પાસેથી અથવા તો તમે ખુદ એને ગાઓ. એન્ડ એન્જોય ધ પોયમ, અને આ કવિતાનો આનંદ માણો. આ પોમ એટલે શું થશે? કવિતા. કવિતાનો આનંદ માણો. ચલો જોઈએ. Whenever I see, whenever એટલે જ્યારે. whenever એટલે શું થશે? જ્યારે. I see એટલે હું જોઉં છું ને. જ્યારે હું જોઉં છું others taller than me. others એટલે બીજાને, taller એટલે ઊંચા, than એટલે ના કરતા, me એટલે મારા. જ્યારે હું બીજાને મારા કરતા ઊંચા જોઉં છું, ઊંચી બિલ્ડિંગ, તો others taller than me, મારા કરતા ઊંચાને જોઉં છું. I feel that I am small, મને એવું લાગે છે. ફીલ એટલે શું થાય? લાગવું થાય. મને એવું લાગે છે કે I am small, હું નાનો છું. એન્ડ આઈ વિશ, અને મને એવું લાગે કે આઈ વર ટોલ, કે કદાચ હું ઊંચો હોત, કે કદાચ હું ઊંચી હોત. તો આપણી ટેવ હોય ને કમ્પેરિઝન કરવાની. તમે જો તમારા મમ્મી પપ્પા ક્યારેક કોકની કમ્પેરિઝન કરતા હશે કે બાજુવાળાની દીકરાને જોયો, બાજુવાળાની દીકરીને જોઈ, કેવું ઘરનું કામ કરે છે, તને ઘરનું કામ કરવાની ખબર નથી પડતી? બાજુવાળાનો દીકરો જોયો તે આખો દિવસ લખ્યા કરે ને એના માર્ક્સ જોયા તે વાર્ષિક પરીક્ષામાં એના કેટલા માર્ક્સ આવ્યા હતા? તો કમ્પેરિઝન કેમ થતી હોય છે? તો સેમ એવી રીતે જ્યારે હું જોઉં છું બીજાને મારાથી ઊંચો, ત્યારે મને એવું લાગે છે કે હું નીચો છું, કાશ હું એના કરતા ઊંચો હોત. તો જુઓ, ધેન હોય ને, ધેન એની આગળ ER લાગે, ટોલર છે. લે દેખાણું તમને? હજી છે ને આગળ આવશે, તમે જોજો. જ્યાં THAN વાળું ધેન આવે ને ત્યાં ER વાળું લાગશે. પછી આની લગતી એક્ટિવિટી આવશે, એ સોલ્વ કરીશું આપણે. નેક્સ્ટ એના પછી whenever I see, તો સેમ જ્યારે હું જોઉં છું. someone overtakes me, someone એટલે કે કોઈક, ઓવરટેક્સ એટલે આગળ નીકળી જાય છે. શું થઈ જાય છે? તો કે આગળ નીકળી જાય છે. મી એટલે કે મારાથી. જ્યારે હું જોઉં છું કે કોઈ મારાથી આગળ નીકળી જાય છે. આઈ વિશ, મને એવું લાગે કે માય લેગ એટલે મારા પગ વર લોંગર, કેવા હોય? તો કે લાંબા હોય. જ્યારે મને મારાથી કોઈ આગળ નીકળી જાય ત્યારે મને એવું થાય, મારી એવી ઈચ્છા થાય કે કાશ મારા પગ પણ લાંબા હોત. ટુ કેરી મી ફાસ્ટર, કે જે મને લઈ જાય. કેરી એટલે શું થાય? તો કે લઈ જવું. મી એટલે મને, ફાસ્ટર એટલે ઝડપથી, કે જે મને ઝડપથી આગળ લઈ જાય. નેક્સ્ટ એના પછી whenever I hear, જ્યારે હું સાંભળું છું. whenever I hear, જ્યારે હું સાંભળું છું. hear એટલે સાંભળવું. Oh, your friend is such a dear, અરે તારો મિત્ર જે છે કેટલો વહાલો છે. ડિયર એટલે શું થાય? તો કે વહાલો. અરે તારો મિત્ર જે છે એ કેટલો વહાલો છે. ઘણી વખત થાય ને કે તારા મિત્ર પાસેથી શીખ, બાજુવાળાના છોકરા પાસેથી શીખ. તો જ્યારે હું સાંભળું છું કે અરે તારો મિત્ર કેટલો વહાલો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, મને એવું લાગે લાઈક ની જેવું, આસ્કિંગ પૂછવાનું, વાય શા માટે, મને એવું પૂછવાનું મન થાય કે શા માટે એ જ ડિયર છે, કેમ હું નથી? એટલે એ કહે છે કે ભાઈ મને પૂછવાનું મન થાય શા માટે.
એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તે મને રોડાવી દે છે. ઇટ મેક્સ મી ક્રાય, મને તે રોડાવે છે. ધેન કમ્સ માય મધર, અને ત્યાર પછી કમ્સ એટલે આવે છે, માય મધર એટલે કે મારી માતા. ત્યાર પછી મારી માતા આવે છે. વો સેઝ કે જે કહે છે, ડોન્ટ બોધર. બોધર બ્રધર નામ સાંભળ્યું છે, પરંતુ બોધર એટલે શું થશે? ચિંતા. બેટા ચિંતા ના કર્યો, કે જે કહે છે કે ચિંતા ના કર. આઈ લવ યુ માય ડિયર, મારા વહાલા હું તને પ્રેમ કરું છું. ધ વર્ડ્સ, અને એ જે શબ્દો છે એ શબ્દમાં આઈ એમ હેપી ટુ હિયર, અને એ જે શબ્દો કે જે સાંભળીને હું ખુશ થાઉં છું. ટુ હિયર એટલે કે સાંભળીને, એ શબ્દ કે જે શબ્દ સાંભળીને હું ખુશ થાઉં છું. તો આ છે તમારી સરસ મજાની પહેલી કવિતા, કે જેમાં એક બાળકની વાત કરેલી છે. એક બાળક તરીકે છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, કે જેની તુલના આમ તેમ થતી રહેતી હોય. દુનિયા કંઈક ને કંઈક મેળા માણતી હોય, ટોણા મારતી હોય, પરંતુ એમાં માતા પિતા હોય છે કે જે બાળકની સાથે હર હંમેશા હોય છે, અને આ વાત તો સાચી જ છે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. તમારી એક્ટિવિટી 2, કે જેમાં તમને બુર્જ ખલીફાનું આપેલું છે. અજીબો શાન શહેનશાહ બુર્જ ખલીફા. ચાલો જોઈએ બુર્જ ખલીફાની કહાની. એક્ટિવિટી નંબર 2, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ભાઈ આ ચિત્રને જોવો અને પછી તમને જે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપેલી છે એ માહિતીને વાંચો. ચલો સૌથી પહેલા ઇન્ફોર્મેશન આપણે જોઈએ, આ પછી આપણે જોઈ લેશું. ये ना यहाँ पे बहुत अच्छे से दिखा दिया है. ચાલો સમજીએ. ફ્લોર કેટલા છે એના? તો 163 ફ્લોર્સ છે. 163 ફ્લોર છે. પણ એમાં છે ને મેં એક વિડીયો જોયો હતો. એ વિડીયોમાં શું કીધું ખબર? આ ફ્લોરમાં કોઈ જવા જ નથી દેતા. આ ફ્લોરમાં કોઈ જવા જ નથી દેતા. ત્યાં બધું છે ને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ ને ટેકનોલોજીનો જે ડિપાર્ટમેન્ટ હોય ને એ બધો ત્યાં છે. એટલે ત્યાં આવરો જાવરો બહુ ઓછો. સમજાણું? ત્યાં બધા નહીં રખડવાનું, જરૂર હોય ને એ લોકોને જ જવાનું, બાકી નહીં જવાનું. બરાબર? એટલે અહીંયા ભાઈ જવા જ નથી દેતા. કોઈ પબ્લિકને નથી જવા દેતા. પબ્લિક અહીંયા સુધીના ફ્લોર ઉપર રહી શકે છે. એક્ઝેક્ટ મને ફ્લોર નથી ખબર કે ક્યાં સુધીનું છે, પણ કંઈક ઉપરના કેટલાક ફ્લોર છે. હવે એની મને નંબર નથી ખબર, પણ એટલું કંઈક છે. પછી હાઇટ્સની આપણે વાત કરીએ, ઊંચાઈની વાત કરીએ તો 827 મીટર એની ઊંચાઈ બને, 2722 ફૂટ એની ઊંચાઈ છે. એનો નીચેનો બેઝ, નીચે પાયો નાખે. તમને ખબર હોય તો બિલ્ડિંગ બને ને એની પહેલા નીચે ખોદે, ત્યાં બધું હરિયાન બરિયાન સિમેન્ટ ને બધું નાખે. તો સેમ એવી રીતે અહીંયા શું છે ખબર છે? 3,33,100 સ્ક્વેર ફૂટ ઊંડું એને ખોદવામાં આવ્યું છે. બાપા કેટલું બધું થાય. પછી લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન છે. એનામાં છે ને સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન છે. રાખવી જ પડે ને, 163 માળ ઊંચું ગોઠવીને બેઠા છે. તો લોંગેસ્ટ લિફ્ટ છે ભાઈ, સૌથી લાંબી લિફ્ટ છે. કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન $1.5 બિલિયન, $1.5 બિલિયન એનો ખર્ચો છે. બનાવવામાં એટલો ખર્ચો લાગ્યો. ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, ત્યાં જઈને આપણે રહેવું હોય ને તો બહુ ખર્ચો લાગી જાય. એટલે સૌથી વધારે ખર્ચાળ બિલ્ડિંગ હોય ને તો ઈવડી છે. ચલો હવે આના વર્ડ્સ જોઈએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા ટોલેસ્ટ, ઊંચામાં ઊંચી બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં. તમે જુઓ અહીંયા ધ પછી શું લાગી ગયું? EST લાગી ગયું. દેખાણું તમને? તો ધ પછી EST લાગે. શેના પછી EST લાગે? ધ પછી EST લાગે, અને ધેન પેલા ER લાગે. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. દુબઈમાં એક ગગનચુંબી ઇમારત છે. સ્કાય સ્ક્રેપર એટલે શું થાય? તો કે ગગનચુંબી, ગગનને અડનારી. કેવી? ગગનને અડનારી. It has 163 floors. તેને 163 માળ છે. Its height is 827.8 meter square અને 2722 feet એટલી તો એની ઊંચાઈ છે. It is the tallest man-made structure in the world. તે આખા વિશ્વમાં માણસ દ્વારા બનેલી સૌથી ઊંચી બિલ્ડિંગ છે. Its base is 3,33,100 square feet. તેનો જે બેઝ છે ને એ બેઝ આટલાનો છે. It has the longest water supply line. તેનામાં છે ને સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન છે. It has the longest lifts. તેમાં છે ને સૌથી લાંબી લિફ્ટ આપેલી છે. It cost of construction was $1.5 billion. 1.5 બિલિયન. હમણાં મેં તમને સમજાવ્યું કેટલા ઓલામાં બિલિયનમાં એનો ખર્ચો છે. તો કે $1.5 બિલિયનનો એમાં ખર્ચો લાગી ગયો. એને બાંધકામ કરવામાં એટલો ખર્ચો લાગ્યો. It is the most
એક્સપેન્સિવ બિલ્ડિંગ, તે સૌથી વધારે ખર્ચાળ બિલ્ડિંગ છે, એમાં ખર્ચો સૌથી વધારે લાગી જાય. એક્સપેન્સિવ એટલે શું થશે તો કે ખર્ચો લાગનારી બિલ્ડિંગ. નેક્સ્ટ એના પછી હવે તમને સરસ મજાના ટ્રુ ફોલ્સ આપ્યા છે. આય હાય ક્યાં બાત હે. એ બિલ્ડિંગ ઉપરથી ને તમને ટ્રુ ફોલ્સ આપ્યા છે. ચલો વાંચો, પહેલું સેન્ટેન્સ વાંચો. જેને આના આન્સર આવડતા હોય ને, જો તમે ક્લાસમાં આ વિડીયો જોઈ રહ્યા હોય તો ત્યાં બેઠા બેઠા આન્સર આપવાના છે. જો તમે રેકોર્ડિંગ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે અહીંયા કમેન્ટમાં આન્સર આપવાના છે. નીચે જે કમેન્ટ છે ને કમેન્ટમાં, એ કમેન્ટનો ઉપયોગ કરતા અત્યારથી શીખી જાઓ. 8માં આવી ગયા એટલે એટલું તો આવડી જ જાય. આવડે કે ન આવડે? આવડે બેટા, આવડે. આ તો હે તેનું. ચલો જોઈએ. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ is બુર્જ ખલીફા. ભાઈ સૌથી વધારે ટોલેસ્ટ. અરે બાપા, અહીંયા આન્સર આપેલો છે. ખમો પહેલા હું આન્સર ને છુપાવી દઉં. તમને પહેલેથી આન્સર ખબર પડી જાય એવું તો ચાલે? તો નહીં જ, બિલકુલ ન ચાલે. ચલો ઘડીક જોતા નહીં કોઈ. हाँ यही सपना है तेरा मैं तुम. હાલો થઈ ગયું. ચાલો હવે આન્સર આપો. ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇન બુર્જ ખલીફા. ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? વેરી ગુડ, ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈની એ સૌથી નાની બિલ્ડિંગ છે, ટોલેસ્ટ બિલ્ડિંગ. ચલો આનો આન્સર આપો. ત્યાં સુધીમાં હું તમને એક ઇન્સ્ટ્રક્શન આપી દઉં. માય ડિયર સ્ટુડન્ટ્સ, જો તમારે આની પીડીએફ ફાઇલ જોઈએ છે તો વિદ્યાકુલ એપ્લિકેશન. ક્યાંથી? વિદ્યાકુલ એપ્લિકેશનમાંથી. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એટલે વિદ્યાકુલ એપ્લિકેશનમાં સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરજો એટલે તમને ત્યાં ચેપ્ટર પ્રમાણે, લેક્ચર પ્રમાણેની પીડીએફ ફાઇલ મળી જશે. પણ એના માટે શું કરવું પડશે તો કે વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ઠીક છે, ચલો સમજીએ. નેક્સ્ટ એના પછી શું આન્સર આવશે? તો કે આનો આન્સર આવશે ફોલ્સ. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. બીજી કોઈ એવી બિલ્ડિંગ નથી કે જેની પાસે આ બુર્જ જેટલી લાંબી વોટર સપ્લાય લાઇન હોય. તો હા, એ વાત તો સત્ય છે. એટલે અહીંયા શું આન્સર આવશે? ટ્રુ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. ભાઈ એની જે લિફ્ટની સિસ્ટમ છે ને એ વિશ્વમાં સૌથી વધારે લાંબી છે. તો હા, એ વાત પણ સત્ય છે. એટલે ટ્રુ આન્સર આવશે. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તેનો કોસ્ટ આ વિશ્વમાં બીજી કોઈ બિલ્ડિંગ છે ને એના કરતા સૌથી વધારે ઊંચો છે. હાયર એટલે શું થાય તો કે ઊંચો થાય. તો હા, આ વાત પણ સત્ય છે. તો અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. તો આ હતી તમારી એક્ટિવિટી નંબર 1 અને એક્ટિવિટી નંબર 3. હવે નેક્સ્ટ જે તમારી એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર 4. એ એક્ટિવિટી નંબર 4 આપણે જોઈશું આવનારા સેકન્ડ પાર્ટમાં, સેકન્ડ વિડીયોમાં. ત્યાં સુધી તમે જે મેં તમને ટ્રુ ફોલ્સ પૂછ્યા એમના આન્સર લખો, કમેન્ટ કરો, સાથે સાથે તમારી નોટબુકમાં લખો. ન્યૂ વર્ડ્સ જે મેં તમને આજે શીખવાડ્યા એ ન્યૂ વર્ડ્સ તમારી નોટબુકમાં લખો. બરાબર છે? ચાલો અહીંયા સુધી પ્રેક્ટિસ કરો. બાકી મળીએ આપણે ફરીથી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો. જય હિન્દ. અને આ વિડીયોને લાઈક કરી દેજો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.